સુરત જિલ્લાના ઓલપાડ ખાતે કૃષ્ણા ક્લોથિંગ હાઉસ અને પ્રકાશ ટેલિકોમ દ્વારા સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજવામાં આવી। અયોધ્યામાં રામલલ્લાની વર્ષગાંઠને લઈને લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ઓલપાડ ખાતે કૃષ્ણા ક્લોથિંગ હાઉસ ઓલપાડ તથા પ્રકાશ ટેલિકોમ દ્વારા સંયુક્ત રીતે કૃષ્ણા ક્લોથિંગ હાઉસ ઓલપાડ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। 150થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું। આ પ્રસંગે સુરતના એડવોકેટ અને સામાજિક કાર્યકર આશીષભાઈ સેલર ખાસ હાજર રહ્યા। આયોજકો અનુભાઈ પ્રકાશભાઈ લાલવાણી, સુનિલભાઈ લાલવાણી દ્વારા રક્તદાતાઓને શુભેચ્છા પાઠવીને આભાર પણ માન્યો। રામનગર ખાતે આવેલી સરદાર પટેલ બ્લડ બેંક દ્વારા વિશેષ સેવા પણ આપવામાં આવી હતી। આપનો પરિચય અને આપની સંસ્થાનો પરિચય। સાહેબ, હું આનંદ રેવાચંદાની, ફાઉન્ડર ઓફ કૃષ્ણા ક્લોથિંગ હાઉસ ઓલપાડ સુરત। આજે શું કાર્યક્રમ રાખવામાં? ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો। અને આપનું કાર્યક્રમ એવું છે કે ઈશ્વરે મને આ સેવા કરવાનો મોકો આપ્યો એ હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભારી છું। અને મારું 100+ બોટલનું ટાર્ગેટ છે। આજે રક્તદાન શિબિર રાખવાનો ઉદ્દેશ શું? આજે કેમ દિવસ પસંદ કર્યો? હા, એ તમારો સારો સવાલ છે। લાસ્ટ 22 જાન્યુઆરી 2024ના લીધે આખા આપણા ઇન્ડિયામાં અયોધ્યામાં રામ ભગવાનના મંદિરનું ઉદ્ઘાટન થયું। તો જે ઉત્સાહ અને માહોલ હતો એ બહુ મને ખૂબ જ ગમેલું હતું। અને એ ને ધ્યાનમાં રાખીને આજનો દિવસ જ મેં સિલેક્ટ કર્યો છે અને આજના દિવસે જ મેં આ કેમ્પ આયોજન કર્યું છે। આની સાથે બીજા કોણ સંસ્થાઓ જોડાયેલી છે? અમારી સાથે કે સુનિલભાઈ છે, પ્રકાશ ટેલિકોમના ઓનર, એ બી મારી સાથે જોડાયેલા છે। આશીષભાઈ સેલર છે, એડવોકેટ છે, એ બી અમારી સાથે જોડાયેલા છે। વાત કરીએ તો આ વિચાર કઈ રીતે આવ્યો કે આજે આ દિવસ પસંદ કર્યો? એ બસ રામ ભગવાનના ઉદ્ઘાટનનો જે દિવસ છે, અયોધ્યાના દિવસ, એટલે મને આ વિચાર આવ્યો। આજનો દિવસ મને સારો લાગ્યો।